રાખીને પછી ચેકા પાડી હા મોબાઈલમાં ઘરે આવ્યો છું અને તો આ ટી-શર્ટ ની મૂકી ગઈ તો કોણ 6:30 વાગે બેગ મૂકી પાછો વહી ગયો તો ડાયરેક્ટ બુધવારે જવું ત્યાં ઓફિસે આના જો બેઠા બેઠા કાંઈ નહીં એના દાંતીઓ કાપે છે કાતરથી કઠોળના ઓલા થઈ ગયા ને એવા નો ગળે ઉતરે રાબડું રાખડું સવારના 7 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય લુકો ભાઈ સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને હજી તો જો હું એક જ આવ્યો મમ્મી તો હજી ઉપર રહી છે હમણાં આવશે કારણ કે કાલે કીધું એમ વહેલું જવાનું તો ડેઈલી હવે હાથ હાથે નાસ્તો વાસ્તો કરી લેવો જોઈએ બાકી પહેલાં નિરાતે 8 વાગે કરતો થોડુંક અડધી કલાક મોડું અડધી કલાક પહેલો ટાઈમ થઈ ગયો ટૂંકમાં પહેલાં હું 9:30 ત્યાં પૂગતો હવે 9 વાગે ટૂંકમાં ત્યાં પૂગી જવાનું નવી કંપની બની તો ત્યાં તો ભાઈ હમણાં ઉપર આવે ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈ પછી ભાગી ડાયરેક્ટ ઓફિસે નાઈટ તો કદાચ ઓફિસેથી આવી છે સાંજે 8:30 પોણા 9 વાગે એ હુકામી સાંજે આવું ત્યારે કહું તો ચાલો જો ભાખરી રેડી થઈ ગઈ છે અને ચા ક્યાં હા ઓકે આવી ગયો કે ચા કા નથી મૂકો તો ભાઈ ચાલો ચા અને ભાખરી ગાયો ખાઈ લઈ હવે રાતે 9:05 વાર છે ને આ બાજુ ફાઇનલી ભાઈ હવે ઓફિસેથી અત્યારે ઘરે આવ્યો છું અને તો આ ટી-શર્ટ ની મૂકી ગઈ તો કોણ એ તો આવી રહી હું ખાલી બેગ મૂકીને વહી ગયો તો 5 મિનિટમાં બેગ મૂકીને ડાયરેક્ટ હવે ઘરે આવ્યો તો 6:30 વાગે બેગ મૂકી પાછો વહી ગયો તો ડાયરેક્ટ બુધવારે જવું ત્યાં ઓફિસે હું ત્યાં ઓફિસે પહોંચી ગયો અને આ પોતે ઘરે આવવા નીકળી ગઈ અને આના જો બેઠા બેઠા કાંઈ નહીં એના દાંતીઓ કાપે છે કાતરથી તો ભાઈ ચાલો અત્યારેથી એવડું કરે છે અને આ બાજુ આ બટુ સાયા રસોઈ બનાવે છે તો ભાઈ આ હું આ શેનું શાક છે ભીંડો જ છે કે બીજું કહીએ હે મેં કીધું ફરક હોય એવું લાગે તો ભાઈ ચાલો અત્યારે ભાઈ ભીંડાનું શાક અને રોટલી છે હું કયો ઢોકળા કરવાના એમ ક્યાં હા અહીંયા હું આવ્યો 6 વાગે 6:30 ત્યાં ઢોકર્યું તો પડ્યું હતું મેં કીધું બપોરે ઢોકરા કર્યા આવીશ આવી રહ્યા આમાં ઢાકેલું છે ને છાપવું એટલે એ જઈશે ઢોકરા જ 90% જોઈ લઉં તો આવી રહ્યા જો ખાટિયા ઢોકરા કરેલા છે પણ આ હવે ન ખવાય આ ઢોકરા જો ખાઈશ ને હું તો ડાયરેક્ટ હાઈરોર પાણી છાઈશ કંઈક પીતું જવું પડે કારણ કે કઠોળના ઓલા થઈ ગયા હોય ને એવા નો ગળે ઉતરે એમ ડોરા કાંટોમાં હા તો કરી દો એમ હા તો ગરમ હું ગરમ નહીં નવા કરી દો એમ ઢોકળા નવાનું જ કહું ગરમ એને જ કહેવાય એને ગરમ કર્યા ન કહેવાય ગરમ કોને કહેવાય ગરમ રાબડું નાખીને આમાં ગરમ કરી દઈશ એમ કહું ગરમ ન કહેવાય એને બનાવ્યા કહેવાય આ ગરમ કોને કહેવાય આને એને તમે લોઢી ઉપર મૂકો ને એને ગરમ કર્યા કહેવાય રોઢીમાં કે ગમે ત્યાં હા અને તો ભાઈ હવે તો રોજ આવા ટાણે જ કદાચ હમણાં થોડાક બી બ્લોગ ચાલુ થાય કારણ કે ઓફિસે ડાયરેક્ટ બીજી ઓફિસે વહી જાય આવું હમણાં ટૂંકમાં એકાઉન્ટિંગમાં એમાં હોય ને ખબર આઈટી રિટર્નની સિઝન હોય ને તો ભાઈ ત્યાં હે ભાઈ એ ટૂંકમાં હું અમે 6:30 ફ્રી થઈ જાઉં એ કે અહીંયા એવું હોય તો આ અવાય એમ હોય તો આવતું જાય તો અત્યારે સાંજે કલાક 8:30 વાગે લગી ત્યાં વહી જાઉં 6:30 ત્યાં આવે ને 7 વાગે ત્યાં એટલે કાલે તો આમ તો ઘરે ને આવું રોજ ડાયરેક્ટ જ વહી જાય સાહેબ તો થોડુંક વહેલો આવી ગયો હતો એટલે મેં બેગ મૂકતો જ આવે ખોટું બેગ લઈને ક્યાં ફરવું તો ભાઈ ચાલો ભાઈ એના માટે ભીંડાનું શાક અને મારા માટે હમણાં કરી નાખે ઢોકળા તો ભાઈ આપણે ઢોકળા ખાઈ લઈએ ઢોકળા કાલે શું કરી દેવાના હું ખાવું ને કેમ કાંઈ એવું નથી કરવું રાબડું કરતા ભરેલ ભીંડાનું કરી નાખ જાય રહી આટલા ભીંડા થઈ જાય અમારે ઓખે થઈ જ જાય ભાઈ હવેથી રોજ આવું થાય સવારે 7 વાગે ઉતાર્યો હોય છે પછી સાંજે ડાયરેક્ટ 8:30 ઉતારવાનું થશે આ બે કંઈ ઘરે ઉતારે એમ હે નહીં હમણાં ઓને કહીશ નહીં ડાયરેક્ટ શીખવાડ્યું હે કોઈ દી એક જ વસ્તુ એને આવડે શીખવાડ્યું હે કોઈ દી એને કેટલી વાર શીખવાડ્યું કોઈ સ્ટેટસ ને એવું કંઈ મૂકવું હોય ને એમ કહી દઉં ને તમારી રીતે મૂકી ગયો કોઈને મોકલવું હોય શીખવાડ્યું કોઈ દી ડાયરેક્ટ ત્યાંથી જ કે કેટલી વાર શીખવાડ્યું હા આવડી જ જાય કાંઈ ન હોય એમાં જો ભીંડાની ચીરું કરીને આમાં નાખી ચટણી મીઠું નાખી દેવાનું તેલ નાખી દેવાનું બસ થઈ ગયું ભીંડાનું શાક શું વાર લાગી આને એમ મને આને કહું ને ઉતારવાનું તો મને કે મારી પાસે ફોન નથી મેં મારા વ્લોગના શરૂઆતના કેટલા કદાચ 100-200 વ્લોગ એના ફોનમાં જ ઉતારેલા રોજ હાઈ એ મારે વ્લોગ ઉતારો ને એની રાહ જોવી પડતી એ ઘરે આવતી ને ત્યારે એમાંથી ઉતારતો અને હવે એ કહે કે મારા પાસે ફોનમાં હરખા આવતા નથી વિડીયો બતાવો બે તારા બાજ વિડીયો ઉતારે હાજા બારો રોતો લીધો ત્યારે ઉતારજે કાલથી તો ભાઈ જમવાનું થઈ જાય જમી લેવડા બીજું હું અત્યારે આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે ભીંડાનું શાક છે રોટલી છે આ બાજુ આ તો બપોરના ઢોકળા બેડા આ બાજુ અત્યારના નવીન ઢોકળા થઈ ગયા છે હાલે ઓય
જો ભાઈ ઓલી બાજુ 2 ડીશ થઈ ગઈ છે. ચાલ ભાઈ ચેકા પાડવા પહેલા હે ને તેલ નાખજે પછી ચેકા પાડ. આપણે કહું હોય ને કઈ રીતે પાડવા એમ સમજી ગયા બેટા? ઓ તને કે ભાઈ એમાં ચેકા પાડીને તેલ નાખીને પછી ચેકા પાડી. હા મોબાઈલમાં તારા જેવડું હો શું એ સાંભળવાનું છે. તો ભાઈ ચાલો આમાં ચેકા પાડી ભાઈ ગાયો ગા જમી લઈ. ચાલો રાતના 10:05 થઈ ગઈ છે એના બાજુ જમીને ભાઈ ફાઇનલી નવરા થઈ ગયા છે. અમે માં જો મમ્મીમાં બિચારા હે ને વાસણ ઉટકે અને આરામથી પગમાં પગ જડાવીને ફોન જોવે. એમ ન થાય ઉટકાવી હોય આ વાસણ વિચરાવ. આને કહેવાય તમારે બેહાય કમર દુખતી હોય ને તો ઓય હા તો કહી દેવાય ઓલીને કરે આફુડી હાલે. અને જો કમર દુખે જા હાલ કરાવવા. હા હે હો આવા તો દિયો જી વાર. હા તો આવા તો દિયો જી. તો ભાઈ ચાલો ભાઈ એ બધું આવે ત્યારે તો ભાઈ હાલો ભાઈ આ સાથે આજનું હે આપો અત્યારે આને તો ઉટકાવો પહેલા બેઠી આરામથી પગમાંથી પગ ચડાવી. ઓ હાલે હાલ ચાલ. તો ભાઈ ચાલો આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવે.